2 દિવસ તા કાંઈ ખાધું નથી. તારા ઘરમાં કાંઈ ખાવાનું હોય તો આપની દીકરી. માં 2 દિવસની ટાઢી રોટલી પડી છે, તમે ખાઈ લેહો. હા દીકરી, બધું હાલશે. જે પડ્યું હોય ઈ મને કાંઈક ખવડાવી દે. લ્યો માડી, ખાઈ લ્યો. લે દીકરી, આ બટકો તારા બીમાર પતિને ખવરાઈ દેશે. માં સામુંડા બધું હારું કરી દેશે. લે દીકરી. માં એટલા બધા દવાખાના ફેરવા તોય મારા પતિને હારું નથી થયું, તો હું આ તમારા એક બટકેથી મારા પતિને હારું થઈ જાહે? અરે મારી દીકરી, માં ચામુંડા ઉપર વિશ્વાસ રાખ, તું તારા પતિને હાવ હાજો કરી દે. હા તો માં તમે અહીંયા ઉભા રહો, હું આ બટકો હમણાં ખવડાવીને આવું છું. વિપુલ, એ વિપુલ, આલી આ બટકો ખાઈ લ્યો તો. હેતલ, મને શું થયું તું? હે, તમને હાવ હારું થઈ ગયું. તમે બેહો, હું ઓલા માડીને મળતી આવું. જય માં સામુંડા. હેતલ, હાલે તારા માટે ફોન લાવ્યો. આ મારા માટે છે? હા લે, તારા માટે જ છે. તારા માટે ન હોય તો કોના માટે હોય? ના ના, ઓ એટલી બધી મોંઘી ગિફ્ટ હું ન લઈ શકું. લે, કેમ? અરે મારી પાસે તો આ ફોન છે જ ને, આ તમે રાખો. અરે હું એટલા પ્રેમથી તારા માટે લાવ્યો છું, તું ના કેમ પાડશો લેવાની? નહીં નહીં, ઓ એટલી બધી મોંઘી ગિફ્ટ હું ન લઈ શકું. તું ટેન્શન લેમાં, આપણે પૈસાની કાંઈ પ્રોબ્લેમ નથી. અને હું આટલું બધું કમાઉં છું તો હું કામનું તારા માટે મોંઘી ગિફ્ટ ન લાવી શકું તો? જે દીકરી એના પપ્પાની ત્યાં ગરીબી જોઈ હોય ને, એ એના જીવન સાથી પાસે ક્યારેય મોંઘી વસ્તુની અપેક્ષા નથી રાખતી. હા, શું કહું ને હેતલ, તારા વિચારો હાવ અલગ છે. અત્યારના સમયમાં લોકો મોંઘી ગિફ્ટ માટે ઝઘડા કરતા હોય છે, અને હું તને આપું છું, તું મને પાછી આપી દેશો. કિંમત ગિફ્ટની નથી હોતી, એની પાછળ રહેલી લાગણીની હોય છે. મારે મોંઘા ફોન નથી જોતા, મારે તમારો જિંદગીભરનો સાથ જોઈશે. પણ હું તને દુનિયાની હરેક ખુશી આપવા માંગુ છું, પછી ભલે ગમે એટલી મોંઘી હોય. ખુશીઓ મોંઘી વસ્તુથી નથી મળતી. મારા પપ્પાએ આખી જિંદગી મહેનત કરીને અમને ઉછેર્યા છે. એને એક એક રૂપિયાનો હિસાબ કરતા મેં જોયા છે, એટલે મને પૈસાની કિંમતની ખબર છે. મતલબમાં તું આ ફોન નહીં લે એમ ને? આજે હું નહીં લઉં, જ્યારે આપણે બંને મહેનત કરીને કમાઈશું ને ત્યારે હું લે. એની ખુશી મને આજ કરતા વધારે હશે. ખરેખર હેતલ, તને એક વાત કહું, સારી પત્નીની વ્યાખ્યા છે ને મને આજે સમજાણી. જે પત્ની પોતાના પતિની મહેનત અને પૈસાની કિંમત સમજે ને, એને જ સારી પત્ની કહેવાય. હારો પતિ એ જ નથી કે જે પોતાની પત્નીને મોંઘી ગિફ્ટ જ આપે, પણ હારો પતિ ઈ છે કે જે પોતાની પત્નીની કદર કરે ને માન સન્માન આપે. સીધે સીધું કહી દે ને, તારે ઘરનું કામ નથી કરવું, આ માથે રૂમાલ બાંધીને મહાન બનીને કામ કરવાની શું જરૂર છે? એક સ્ત્રી ઘરના કામ અને બહારના કામથી નથી થાકતી. ઈ એના પરિવારથી અને એના પતિ અને સાસુના કડવા વેણથી થાકે છે. અને રહ્યા માથે રૂમાલ બાંધવાની વાત. સ્ત્રીને ગમે એવી મજા ન હોય ને તોય છતાં ઘરનું બધું કામ કરશે અને પરિવારનું ધ્યાન રાખશે. તમે એક સ્ત્રીની મદદ ન કરી શકો તો કાંઈ નહીં, પણ એને ખાલી માન સન્માન આપો ને તોય ઘણું છે. હું મેં હાસુ કીધું ને? હે, બગદાણા કેદુનું જાવું છે ને કઈ મેળ નથી આવતો. બગદાણા જાવ એમાં હું મારો ગાડીની કીક ને ઉપડો બગદાણા કરી
કરી આવો દર્શક. એ 100 મહિનાથી હું પ્લાન બનાવું છું પણ કાંઈક ને કાંઈક કામ આવી જાય છે. હવે તો એનો હુકમ થાય ને તો જ જવાય એવું લાગે છે. પપ્પા મારી બગદાણા આવું છે. તારે બગદાણા જાવું છે પણ કેમ? અરે ત્યાં તો હરિયરનો હાથ છે. ત્યાં તો મારા બાપા સીતારામની રામ રોતી છે. જય બાપા સીતારામ. જય બાપા સીતારામ. જય બાપા સીતારામ.